દર્શુ દર્શુ જેસમનગર હા જેસમનગર મોઢું જો તો જરાક ધાર્યું ના થાય તો રોવા મંડી ચારું એવું એ લડ્ડુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અડધા કલાકથી અમે બેઠા છીએ, આરામ કરીએ છીએ. આરામ એટલે એકચ્યુઅલી દર્શના પાછળ ટાઈમ સ્પેન્ડ થાય છે. દર્શના પાછળ રમવાનું, ખેલવાનું એના જોડે થાય છે. અંકલ બેન જય સ્વામિનારાયણ. આ મમ્મી એને મહાદેવ ગયા હતા ને તો તુલસીને બીજ લાવે છે અને વાવવાની છો તું? હા દેખાય બીજ તો મેં તો વાવી દઉં ને. કેવું લાગે રહ્યું કીડ્યું જેવું કેવું ઝીણું ઝીણું હોય બીજું જીવડું નીકળે. હા જલ્દી જલ્દી નાખી દે, વળગી રહેશે તને. આ મમ્મી લાવે છે મહાદેવના મંદિર છે તુલસી. અને અમારા દર્શભાઈ અહીંયા રમતા હતા. ક્યાં ક્યાં આવી ગયા? દર્શુ એ દર્શુ એને ઝાડુ ખપેરું, ઝાડુ દેખાડો. શું હે ત્યાં? શું હે? લાકડી કાપેરી. એ ના 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 દર્શુ, લાકડી ના લેવાય. એમ લાગી છે, એમ લાગી છે. ના 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 લાકડી મારી લેશે કોકને. શું હબાકા મારી લેશે, મારવામાં એક્સપર્ટ એ પાછું. એ કાના લાકડી ના લેવાય. એ ગાય જાયરા, ગાય માતા બાલ તો જો તારા. હા આવશે આવશે, પોતે આવશે. मैं बन गया हूँ. હા સવે દર્શને દેખાતું હશે. મમ્મી क्या હાકે હાકે હા પાડે. હા ચોટી ગઈ ફિયા, ચોટી ગઈ. ચલો દર્શુ, રિક્ષા ગાડી નથી આવતી, કચરા વાળી ગાડી જયારે આવશે ને ત્યારે વાત. ભલે મમ્મી ડન કરો. ડન 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 ડન. આમ કરે એમ. કેમ કરે? ડન 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 ડન. ચલો આપણે હવે ઘરમાં જઈએ. અને હા અમારા નાનીમાં આવ્યા છે હમણાં 2 દિવસ પહેલા આવે છે નડિયાદથી. તો 2 દિવસ બ્લોગ નહોતા બનાવ્યા ને એટલે તમને કોઈને ખબર નથી. જો બા અમારા જય સોમનાથ ભાઈ, ભાઈ અમારા માળા કરેલા. જય સોમનાથ નાનીમાં, નાનીમાં અમારા માળા કરેલા. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધા ફેમિલીને. જય સ્વામિનારાયણ. દર્શુ દર્શુ જય સોમનાથ. હા જય સોમનાથ. મોઢું જો તો જરાક ધાર્યું ના થાય તો રોવા મંડી ચારું એવું હોય. ભાઈ હવે રમશે રે, આમને આમ મસ્તી કરશે રે. દેવ એ લડ્ડુ મૂકો. આંટીને લાગી જારું બેટું. ના ના આંટીને લાગી જારું, તું એમ આમ હટહટ કરો રો. ના 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 આ ના દેવાય. આ દરવાજો બંધ કરશે. હવે સૈયાજી માટે ટિફિન તૈયાર કરીને રાખ્યું હતું, દુકાને દેવાનું હતું. અને વાતો વાતોમાં ટિફિન એ મૂકીને વયા ગયા. મિત્ર વેકુઠરામ, સોની, પૂજાભાઈ વગેરે કાર્યાણીના ભક્તોનો તથા ઢોલેરાના ક્ષત્રિય મોટાભાઈ. પાયલબેન ચોપડી વાંચવી છે ને આ જો 10 ની ચોપડી વાંચી. જાને જાને જા રે કણિયા લિયા જા. અહીંયા જા આ બાજુ જા બજા જા 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 લિયા ધીમે 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 લિયા જા. અહીંયા દીવો પડે તો ને સવન પવન હતો ને તો જલ્દી ઓલાઈ ગયું. તે પગમાં મૂકીને
ચબુલી આખું મોજો એનું તેલ બધું પી ગયું ને હવે આ આટલું પીવું પડ્યું ને તો આમ આમ કરે એ ખોખું લાકડી ખબર હે ના લે દીકુ હાલો આ સરોજ માસી કા ટાંકો બંધ કરવા લે તમે ઉભા રહો અમે કરી આવીને જોવો તમે ખાલી કેમ જોજો એવું ઓખું લાગ્યું ને આ બધું ઊંચો નીચે આ બાજુ મસ્ત હાલી આ બધું ઊંચો નીચો નથી હલાતો એનથી તો એ બાજુ જવા ખબર હોય અત્યારે અમે જમવા બેઠા છીએ આજ કોઠીંબારનું શાક છે કોઠીંબારનું શાક બધાને નહીં ખબર પડે કોઠીંબારનું શાક એટલે શું જેને ખબર પડે એ કહેજો અમારા ઘરમાં કોઠીંબારનું શાક બહુ જ ખવાય અત્યારે જો સાચી વાત અત્યારે જિંકલ નાનીમાં અને બા અને હું જમવા બેઠા 50 રૂપિયા કિલો લઈ આવ્યો તો કિલો વેલા 50 રૂપિયા હતો 50 રૂપિયા કિલો લઈ આવ્યા તો પીસ અમારું પણ તો એ ખાધું અમે ખાધું પણ એમ કહેવાય એમ પણ એ મીઠું હતા પણ કચ્છમાંથી આ બહુ મીઠા હા ચલો આપણે ખીચડી ચડે છે આ કુકરમાં ખીચડી ચડાવી છે આપણે ચટણી બી થઈ ગઈ છે ને આપણે છે બટેકા ચડ્યા છે ને આજ બનવાનું છે ભેલ અને પૌવા પડ્યા છે તો પૌવા વઘાર દો ચલો પૌવાનો તડકો લગાવી દો અત્યારે તો કામ પતતું થાય આપણું ચાલો અત્યારે કથા ચાલુ છે કથા વાંચવા આવી ગયા છે ભગત કે વંચાઈ ગઈ ભગત કથા વંચાઈ ગઈ હું આસન પાછળ એટલે આવીને બેહી ગયો પોતે મને કે થેલી દે દર્શુ કથા વાંચા નાની મારે બા વાટ જોઈ રહ્યા બા બેઠા સાંભળવા જો નાની માં બધા બેઠા હા કથા વાંચો હવે આ ચોપડી એને ખાધી એ માં જો તો એને ખાધી હવે વાંચો હવે કથા વાંચો પછી કથા વાંચો ને હેરાન કરતા ચોપડી દેતી ખાઈ દીધું જો તો વાંચો એ નો 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 ખાવાની નથી કથા વાંચવાનું એમ વાંચો બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો તાળી પાડો તાળી સામના ઝૂમ તને કથા તું મને હેરાન કરો ઊભો થા ચાલ મને બેસવા દે આ મારા દીકરાને નખે ચાલુ જશે આવી રીતના ચાલ મને બેસવા દે ઊભો થા જો ચાલ ઊભો થા ઊભો થા ચાલ ઊભો થા મને બેસવું હોય મને કથા કરવી ઊભો થાય આ ઊભો બેસશે બાપાસ બેસશે તે બાપાસ બેસે મને ત્યાં જ બેસવું હજી તો હવે ચેષ્ટા પૂરી થઈ ગઈ છે આપણી થેલી અહીંયા જ મૂકી દીધી છે આપણે અંદર મૂકવા જાઉં તો પણ ચિંકલ શાક લઈને આવી તો મેં કીધું પહેલાં શાક કટિંગ કરાવી દો ચલો તો આપણે શાક કટિંગ કરી લઈ અને પછી હું પૂજા કરીશ ત્યાં સુધી ચિંકલે રસોડામાં ઓલમોસ્ટ બધું કરતી હતી હે ને થેન્ક યુ અત્યારે 8:40 થાય છે ને આજે વોકિંગ કરીને આવીને બેસી ગયા છે બે આરામ રેણ કરે છે સાફ સૂફ કરી લઈએ હવે બધું જેમ તેમ પડ્યું છે બધાના વાસણ ધોઈ નાખી અમે દુકાને આવી ગયા છીએ અને આજે જમવામાં છે ખીચડી સોરી ખીચડી શું ભેલ બનાવી છે અને મારું કામ છે પાણી ભરવાનું હું ફટાફટ પાણી ભરી લઉં અને પછી ભેલની મજા લઈએ બહુ મજા આવશે આજે તમે લોકો યાર કમેન્ટ નથી કરતા કમેન્ટ કરો શેર કરો વિડીયો કે જેથી લોકોને ખબર પડે કે પાછા અમે આવી ગયા છીએ અને શેર બહુ કરજો વિડીયોને અમારે અને કોઈક કોન્ટેક હોય તો તમે ફોન કરીને કહેજો કે વિડીયો ચાલુ થઈ ગયા છે કોઈકને યાદ કરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં बड़े दूर से कोल्हापुर से वाले नहीं आ रहे अभी नहीं निकल हाँ सही बात हमको अब तुम याद बुक करी थी अल्पाबेन पटेल बड़े दूर से कोल्हापुर से जरा केमने પણ જાણ કરજો કે આવી ગયા છીએ એમ કોઈ ઓળખતા હોય આજુબાજુ એમ તો ચલો હવે અત્યારે કામ પટાવી લઈએ નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ જમી લીધું છે હવે જમી કરી અને આ બધા જો કામે લાગ્યા છે મસ્ત કામે લાગે થામણા રોકશે છે જો
આજ તો એવા કામે લાગે ને ખાવામાં થોડું ઘેલું થઈ ગયું હવે ફટાફટ હાથ ધોઈ થાળી રાખીને મંડી ગયું સુરું 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 પૂછવા મંડી ગયું आज तो बोलो कुछ हाँकड़ा नहीं किया है બધું मैंने किया मैंने इसने कुछ नहीं किया है ખાવાનું સાચું કહું વેલ હારી હતી તો મારું વધારે થઈ ગયું હું જોરાઈ ખાતો હતો બેઠો બેઠો तो मेरे को मालूम है देखा देखा દેખો તો આવી રીતના એને જિંકલના ટોન્ટ અને મસ્તી ચાલુ રહેશે આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અમારા સાથે જોડાયેલા રહો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને પ્લીઝ તમારો પ્રેમ અમને દેતા રહેજો બાય